નમસ્કાર, હું પ્રવીણ. રિયલ ડિબેટમાં આજે મુદ્દો પોલિટિકલ છે, પરંતુ નોન પોલિટિકલ ચર્ચા કરીશું. જે રીતે કોંગ્રેસમાં કમઠાણની વાત કરી હતી, તે જ રીતે ભાજપનો અશ્વમેઘ. જે રીતે ભારતીય જનતા પાર્ટી એક પછી એક રાજ્યોમાં લોકસભાની ચૂંટણી તો ખેર 2014-19માં જે સ્ટ્રાઇક રેટ છે ભારતીય જનતા પાર્ટીનો અને સાથે સહયોગી દળોનો, તેનો વિરોધી પક્ષો પાસે કોઈ જવાબ ન હતો. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ. પંજાબ સિવાયના તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી. યુપીમાં સરકાર ફરીથી રિપીટ થઈ. ઉત્તરાખંડમાં ઘણા બધા સવાલો હતા, પરંતુ પુષ્કરસિંહ ધામીએ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા. મણિપુરમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી 2017માં ભારતીય જનતા પાર્ટી ન હતી, પરંતુ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી અને મેજોરિટી સાથે સરકારમાં છે. ગોવામાં પણ એ જ સ્થિતિ. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સવાલ એ થાય કે ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર તંત્ર જે 24/7 જે તેની યુએસપી છે, 365 ડેઝ, કોઈના કોઈ કાર્યક્રમો, કોઈને કોઈ ઇવેન્ટ, અને આજકાલ વર્તમાન સમયમાં ચૂંટણી જીતવી અથવા ચૂંટણી મેદાનમાં ઉતરવું, સમય બદલાઈ ગયો છે. રાજકીય ચિત્રપટ પર ઇવેન્ટ મેનેજમેન્ટથી લઈને મતદારો સાથે સતત સંપર્કમાં રહેવું, કાર્યકર્તાઓને દોડતા રાખવા, એ તમામ પાસાઓમાં ભારતીય જનતા પાર્ટી બાકી તમામ પક્ષો કરતા હટકે છે, ઉપર છે. અને એના કારણે જ વોટ શેર 2014માં રેકોર્ડ બ્રેક હતો, તેનાથી વધુ રેકોર્ડ બ્રેક પહોંચ્યો 2019માં. એન્ટી ઇન્કમ્બન્સી ને પ્રો ઇન્કમ્બન્સી શબ્દનો પણ ઉપયોગ થયો, જે પ્રો ઇન્કમ્બન્સીની ગુણ સંભળાય. એ વાત અલગ છે કે ફ્રીબીઝ ઉપર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વ્યાખ્યાઓ છે. પરંતુ 2014માં ભારતીય જનતા પાર્ટી જ્યારે પીએમ મોદીના નેતૃત્વમાં સરકારમાં આવી, 2019માં પણ ચૂંટણીઓ જીતી, પરંતુ 2019 બાદ જે 5 રાજ્યોની ચૂંટણી થઈ, એક તો કોરોના કાળ, મોંઘવારી, બેરોજગારી, તમામ પ્રાથમિક મુદ્દાઓ. 2014 બાદ પ્રથમ વખત કેન્દ્રની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની રાજ્યોની સરકાર હોય, પહેલી વખત એટલા બધા મુદ્દાઓથી ઘેરાયેલી હતી. પરંતુ એ તમામ મુદ્દાઓ વિપક્ષ એનકેસ ન કરી શક્યું. અને ભારતીય જનતા પાર્ટીને મેં કહ્યું કે યુએસપી એ જ રહી છે કે એન્ટી ઇન્કમ્બન્સી સામે પ્રો ઇન્કમ્બન્સી. અમુક મુદ્દાઓ જનતાને ગળે ઉતારવામાં સફળ રહે છે ભારતીય જનતા પાર્ટી. અને એ જ અશ્વમેઘ કે આવનાર સમયમાં જે મુદ્દાઓ ચર્ચાય છે, જે નારાઓ અપાય છે કે કોંગ્રેસ મુક્ત ભારત, તો અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે વિધાનસભા તો હાર્યા, 2.5% વોટ શેર છે યુપીમાં, પરંતુ કોંગ્રેસ રાજ્યસભામાં પણ વિપક્ષનો દરજ્જો ગુમાવે તેવી સ્થિતિ પર આવીને ઊભી છે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પીએમ મોદી, અમિત શાહની જે જોડી છે એ સતત દબદબાભેર આગળ વધી રહી છે. તો ભારતીય રાજનીતિમાં શું ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં આ દબદબો જાળવી રાખશે, અથવા તો તેની યુએસપી પર પણ ચર્ચા કરીશું. શું તોડ છે વિપક્ષો પાસે, અથવા તો વિપક્ષો પાસે આટલા બધા મુદ્દાઓ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પોતાની મેજોરિટી લાવે છે, અથવા તો જનતાને વિશ્વાસ અપાવવામાં સફળ રહે છે કે અમે મજબૂત સરકાર આપીશું, અમે સ્થિર સરકાર આપીશું, અમારી પાસે તમામ સમાધાન છે. એ વાત અલગ છે. પરસેપ્શનથી માંડીને તમામ પરિચિત્રો બદલાઈ ગયા વર્તમાન સમયમાં. પરંતુ ભાજપનો અશ્વમેઘ, અને આ મેઘમાં કોઈ પોલિટિકલ લીડર આ ચર્ચામાં નહીં હોય, નોન પોલિટિકલ ચર્ચા કરીશું. તો આપણી સાથે રિયલ ડિબેટમાં 3 ખાસ મહેમાન આ ચર્ચામાં જોડાશે. સૌથી પહેલા કૌશિક મહેતા, જે તંત્રી છે ફુલસાબ સમાચાર, સૌરાષ્ટ્રના વાચકો માટે, કચ્છના વાચકો માટે, ગુજરાતના વાચકો માટે બહુ ખૂબ જાણીતું નામ છે. સ્વાગત છે. પહેલી વખત આપ જોડાઈ રહ્યા છો કૌશિકભાઈ, રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. દિનેશ બોરા આપણી સાથે જોડાશે વિશ્લેષક તરીકે, અને ડોક્ટર જયનારાયણ વ્યાસ પણ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, 2014 અને 19ની દર વખતે ચર્ચા થાય, 84ની ચર્ચા થાય કે 2 સીટથી માંડીને મેજોરિટીમાં અને તમામ પક્ષોને પછાડીને જે સ્થિતિમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, તો આવનાર સમયમાં શું તોડશે કે નહીં વિપક્ષો પાસે. પણ સાહેબ, 84માં જે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 7.74% હોય, 2019માં એ પાર્ટીનો વોટ શેર 37.46%એ પહોંચી ગયો. 30%નો વધારો છે. અને એ રૂટીન પ્રોસેસ પણ છે કે સતત ચર્ચામાં રહે છે, પ્રજા વચ્ચે રહે છે. આ સમયગાળા દરમિયાન આપણે જ્યારે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો અપાય છે ભારતીય જનતા પાર્ટી તરફથી, તો એ જ 1984માં જે કોંગ્રેસ 49.10%ના વોટ શેર પર હતી, એ 19.46 પર આવી ગઈ. તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો, તપતો સૂરજ, ઉદય, જે કંઈ પણ આપણે માની લઈએ,
તેની સિદ્ધિઓ પાછળના કારણો, અને બીજી તરફ કોંગ્રેસને જે દર ચૂંટણી જે ફટકાઓ પડી રહ્યા છે અને જે ખીણમાં જતી હોય કોંગ્રેસ એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, તો આ બંને પાછળના કારણો શું માની રહ્યા છો? પ્રવીણભાઈ, જો આંકડાઓને તમે જરા ધ્યાનથી જોશો તો 1984 અને 2019 દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જનાધારમાં મત મળ્યા છે, એમાં 30% રફલી વધારો થયો છે. અને કોંગ્રેસના કિસ્સામાં આ જ સમયગાળા દરમિયાન 30% ઘટાડો થયો છે. પણ આ બે પક્ષો વચ્ચે તમે જુઓ તો લગભગ 70% મત એ આ બે પક્ષો વચ્ચે જ વહેંચાય છે. એટલે આપણી જે રાજ્ય વ્યવસ્થા છે, રાજકારણ છે ચૂંટણીનું, એમાં બે પાર્ટી મહદઅંશે મુખ્ય પ્લેયર તરીકે રહી છે ને. ભલે એનો વોટ શેર ઘટ્યો છે તો પણ કોંગ્રેસ બે આંકડામાં મત લાવનારી એકમાત્ર ભારતીય જનતા પાર્ટી પછીની પાર્ટી છે. એણે જનાધાર ગુમાવ્યો છે, એના વિવિધ કારણો છે. પહેલું તો તમે જુઓ તો 1985 માત્ર 2 સીટ આવી હતી ને ત્યારે ભારતીય જનતા પક્ષનો જનાધાર 7.74% અને કોંગ્રેસનો જનાધાર 49.10%. એટલે બે વચ્ચે ફરક જોઈએ આપણે તો લગભગ 41% જેટલો ફરક હતો. અને 2019 બીજેપી 37.46 અને કોંગ્રેસ 19.46, એટલે 19 દુ 38 થાય, એ લગભગ 19% કે 20% ફરક છે. એટલે આ આટલો મોટો ફરક જે બે પાર્ટી વચ્ચે હતી એને એ ફરક કાપ્યો એટલું જ નહીં, પણ ભારતીય જનતા પાર્ટી ઉપર સરસાઈ મેળવી લગભગ 19-20%. એ મહત્વની ઘટના છે ને. એ ઘટના અને આપણે જો સમજવી હોય તો એના વિવિધ કારણોમાં જવું પડે. એનું પહેલું કારણ છે કે લગભગ રાજીવ ગાંધીની હત્યા પછી કોંગ્રેસમાં ધીરે ધીરે તડા પડવાના શરૂ થઈ ગયા હતા. એટલે કોંગ્રેસ જે એક મતિયા પાર્ટી હતી અથવા તો કંટ્રોલ્ડ બાય વેરી સ્ટ્રોંગ લીડરશિપ, whoever they were, ઇન્દિરા ગાંધી હતા કે રાજીવ ગાંધી હતા કે લાલ બહાદુર શાસ્ત્રી હતા કે પંડિત જવાહરલાલ નહેરુ હતા, એનો એક હોલ્ડ હતો. હાઈ કમાન્ડ ને સાથેનું એક અનુસંધાન હતું અને there was a central command which used to sort of prevail over the regional setup. કે એ લોકોના ક્યાંક મતભેદ હોય, ક્યાંક કંઈક મુશ્કેલી હોય તો એને એ ઠેકાણે પાડવાને સક્ષમ હતું. આના બદલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે G23 ના નામે એ જ કોંગ્રેસના સિનિયર આગેવાનો કે જે મેજર બેનિફિશરી છે કોંગ્રેસના, એ લોકો અત્યારે કોંગ્રેસના જે એ લોકોનું અત્યાર સુધી પરમ પૂજ્ય આદરણીય સેન્ટ્રલ કમાન્ડ ગણાતું હતું એના સામે અત્યારે સિંગડા ભરાવીને ઉભા છે કે તમે. એટલે આ એક અંગ્રેજી કહેવત છે પ્રવીણભાઈ કે સક્સેસ હેઝ મેની ફાધર્સ, ઇટ રિક્વાયર્સ કરેજ ટુ વન ઓફ ફેલિયર્સ. બહુ સરસ. એટલે આ જે પરિસ્થિતિનું પહેલું કારણ ડિમોરલાઇઝેશન. ત્યાર પછી કોંગ્રેસ પાસે સેવાદળ જેવી પાર્ટી હતી કે જે માય એજ ગામડામાં પણ એના વર્કર્સ આવે, કુતુતુ રમાડે, ખોખો રમાડે, અને એક પ્રકારનું કોંગ્રેસનું અધિવેશન હોય ત્યાં પણ સ્વયંસેવકો સેવાદળમાંથી જાય. એટલે એ શરૂઆતથી રિયરિંગ અપ અ કેડર, અને એ પછી યોગ્ય સમયે કોંગ્રેસમાં એને પ્લાન્ટ કરવાના. મજૂર મહાજન જેવી સંસ્થા ત્યારે લિમિટેડ પર્યાયમાં કહીએ તો ગુજરાતમાં, કે જ્યારે મોરારજીભાઈ દેસાઈ વલસાડમાંથી હારી ગયા ત્યારે મેં નહીં તું ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન છે
પણ એ સ્લોગન, એ સૂત્રનો અમલ મજૂર મહાજનના એક નેતા સોમનાથભાઈ દવે, જે અસારવામાંથી જીત્યા હતા, એમણે સામેથી મોરારજીભાઈને કહ્યું કે હું ત્યાં જઈશ તો હું કઈ બહુ ધારાસભ્યથી વધારે આગળ પામવાનો નથી, તમે જશો તો તમે મુખ્યમંત્રી બનશો દેવાશીરાજના. એટલે એમણે રાજીનામું આપ્યું. મોરારજીભાઈ અસારવામાંથી ચૂંટણી લડ્યા અને મુંબઈ રાજ્યના પંતપ્રધાન બન્યા. આ પ્રકારની પ્રતિબદ્ધતા, પાર્ટી માટેની લાગણી, પાર્ટી માટે કંઈ પણ ભોગ આપવાની તૈયારી નંદાજીએ ધાર્યો તો વડાપ્રધાન થઈ શક્યા હોત. એમના માટે પ્રપોઝ પણ કરવામાં આવ્યું. ઇવન ઇન્દિરા ગાંધી વોઝ વિલિંગ ટુ મેક હિમ, તો એ સેટ નહીં, મારા કરતા લાલ બહાદુર શાસ્ત્રી વધારે યોગ્ય રહેશે. આ બાબતો આપણે એ આજે કહી શકીએ એમ છે. તમે કોંગ્રેસ માટે તો નથી જ કહી શકો એમ, પણ જે જીતતું હોય ને એના અવગુણો ઢંકાઈ જતા હોય છે. એટલે આ મેં નહીં તું ભાજપમાં નથી અત્યારે. એટલે આ પરિસ્થિતિમાં તમે જયારે હો ત્યારે તમારી પાસે ભારતીય જનતા પક્ષ પાસે એક આખી કેડર છે જેણે જીત જ જોઈ છે, અને જીત જ જોઈ છે. માટે એ જીત કઈ રીતે મેળવી શકાય, પેજ પ્રમુખ સુધીની આખી રમત કઈ રીતે રમાય, મતદાન વધુ આપણી તરફે કઈ રીતે કરાવવું, અને કોઈ મેસેજ નું ખંડન કરવું હોય અથવા મેસેજને નું સમર્થન કરવું હોય તો એ કઈ રીતે થાય, એ ભાજપ પાસે, જે એક સમયે કોંગ્રેસ પાસે સેવાદળ, મજૂર મહાજન જેવી સંસ્થાઓ હતી, ઈલાબેનની સેવા પણ એમાં મહિલા પ્રવૃત્તિમાં ગણી શકાય, એ નથી. અને બીજું કોંગ્રેસના સિનિયર નેતાઓની લોકો ઉપર પકડ હતી. પછી મોરારજીભાઈ દેસાઈ હોય કે હરિવલ્લભભાઈ હોય કે બીજા નાના મોટા પોતે ખાદી પ્રવૃત્તિ સાથે જોડાઈને કામ કરતા લોકો, એ ભાજપ પાસે આજે છે. ભારતીય જનતા પાર્ટી પાસે કસાયેલ એક નેતા છે, એકમાત્ર નેતા છે. ત્યાર પછી પણ એની પકડ એટલી છે, ઇનાવે તમે જયારે એક વ્યક્તિ અને આટલી અનુભવ સારો હોય, એ વ્યક્તિનો સંગઠનનો અનુભવ એકદમ ટોપ ક્લાસ હોય, અને સરસ મજાનું સભા સંમોહન કરવાની ક્ષમતા હોય, અને એક ધારો જેનો અવાજ પાર્ટી સાંભળતી હોય, ઇવન આરએસએસ સાંભળતું હોય. એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે they have a much better quality of the leadership in Shri Narendra Modi, and also then the support cadre of Amit Bhai or Rajnath Singh or Gadkari ji, એ સપોર્ટિંગ કેડર પણ એની પાસે છે. દરેક રાજ્યમાં મુખ્યમંત્રી નું એવું છે કે અમે જયારે નાના હતા અને પરીક્ષા આપવા જતા હોઈએ ત્યારે ભગવાનનું વચ્ચે રસ્તામાં મંદિર આવતું, એટલે ત્યાં ઉભા રહીને કહીએ કે ભગવાન પાસ કરી દેજે, માગણી આટલી જ હોય અમારી. એ આજના મુખ્યમંત્રીઓની નરેન્દ્રભાઈ પાસે માગણી નથી, પાસ કરી દેજે. એટલે એક દોરે એક જ ધોકે ચાલતી હોય, એક જ દિશા હોય, અને બધા એકબીજા સાથે જોડાયેલા હોય, એ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે આજની તારીખમાં. પણ એ તાકાત ભારતીય જનતા પાર્ટીએ ઉભી કરી છે. એ આપણે કાવ્ય પંક્તિઓ છે, જે પૂછતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. તો નીચે વડના ઝાડની જેમ કઈ ન ઉગે એમ મને પ્રશ્ન ઘણી વાર થાય છે કે નરેન્દ્રભાઈ પછી કોણ? મારી પાર્ટીમાં નરેન્દ્રભાઈ પછી આખા ભારતને સંમોહિત કરે, વિદેશમાં બમાભમ પવન પાવડી બાંધીને ફરી આવે, તો એ નરેન્દ્રભાઈ પછી કોને ગણવાનું? તો એ નામ મળતું નથી. સુષ્માજી હતા, જેટલીજી હતા, ક્યાંક નજીક આવે, પણ એ નરેન્દ્રભાઈના પેંગડામાં પગ ના ખાલી શકે. એટલે એક નેતા, એક અવાજ, એક દિશા, એક વિચાર, અને બધાને શિસ્તના નામે ડારી શકે એવો નેતા ભાજપ પાસે છે, જે આજે કોંગ્રેસની પાસે નથી. કોંગ્રેસ પાસે 12 પૂરબિયા 13 ચોક્કા જેવી સ્થિતિ છે આજે. એટલે આ G23 એમાંનું એક છે. અને કોંગ્રેસ ટેવાયેલી હતી સત્તા
ભોગવવાની, સત્તા સાથે રહેવા. એટલે સત્તા વગર જાણે અશ્વત્થામાનો મણી જતો રહ્યો હોય એવી સ્થિતિ આજે કોંગ્રેસની છે. ભારતીય જનતા પાર્ટીએ સતત સત્તા જોઈ છે, એટલે પેલા એકદમ તૈયાર પાણીદાર વછેરો હોય એવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે છે. પ્રશ્ન એ છે કે આપણે ઈચ્છીએ નરેન્દ્રભાઈ બીજા 100 વર્ષ રાજ્ય કરે, ભારતીય જનતા પાર્ટીને એમના સુદ્રઢ અને મજબૂત માર્ગદર્શનનો લાભ મળતો રહે, પણ someday you will have to have contingency planning. કોણ પછી છે, કોણ પછી બીજું? નરેન્દ્રભાઈની સભા કરવી હોય તમે એનાઉન્સ ન કરો તો 50,000 માણસ એમ ભેગું થઈ જાય. But then next to નરેન્દ્રભાઈ who? હું કદાચ આવું જ છું, રાજકારણનો માણસ નથી એટલે મને નથી સમજાતું, પણ આ એક ચક્રી શાસન જ્યાં જ્યાં હતું, મારે નામ નથી દેવા કારણ કે એ બહુ ખ્યાતના બદલે બહુ કુખ્યાત નામો છે, એટલે મારે એ નામોને સરખામણીમાં જોતરી અને નરેન્દ્રભાઈને અન્યાય નથી કરવો. પણ someday if you ask me that who is number 2 in ભારતીય જનતા પાર્ટી, the answer આ is સવાલ તો zero. વધુ પેચીદો થઈ ગયો છે યુપીમાં જીત બાદ. એટલે આ પ્રવીણભાઈ આ અત્યારે બીજી વાત સમજીને ચાલવા જેવી છે કોંગ્રેસે જી કે અમારો પણ ક્યાંક ચડતો સિતારો થશે, પણ આ બધું એને ઘેર બેઠા કોઈ નહીં આપી જાય. ભારતીય જનતા પાર્ટીએ એવી સ્ટ્રોંગ કોમ્પિટિશન ઉભી કરી છે કે કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટીને આંબવું એ વ્યૂહાત્મક જોડાણ કરવા પડશે ને બધું ઘણું કરવું પડશે તો શક્ય થઈ જશે. કારણ કે ઇલેક્શનમાં હંમેશા you can't think of one man rule for ever and for the eternity. એટલે આ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાનમાં રાખવા જેવું છે. ઓકે, કોંગ્રેસ મુક્ત ભારતની વાત બહુ સારી છે, પણ કોંગ્રેસ યુક્ત ભારતીય જનતા પાર્ટી થઈ જાય ત્યારે આજે કોંગ્રેસમાં જે અવગુણો હતા એ જ અવગુણો અત્યારે ક્યાંક ફૂલી ફાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી, અને એ નડશે. ઓકે, એટલે ભારતીય જનતા પાર્ટી અજેય છે આજે, પણ ભારતીય જનતા પાર્ટી અજેય હશે આજથી 10 years down the road? Sorry, I shudder to answer that question. એટલે અત્યારે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાંથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ સારા નેતા મળી રહેશે, એવો તો કઈ છે જ નહીં, બહુરત્ના વસુંધરા. પણ આ જે ધ્રુવીકરણની રાજનીતિ આપણે રમ્યા છીએ, એ ધ્રુવીકરણની રાજનીતિ એ કેટલું દેશને નુકસાન કરશે, એનીબડીઝ ગેસ. ચલો એની પણ આગળ વ્યાસ સાહેબ એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તમે એક બહુ સરસ મુદ્દો છેડી દીધો. દિનેશભાઈ વોરા આપણી સાથે હાફ એન અવર માટે જ છે. મારે સવાલ કૌશિકભાઈને કરવો હતો, પણ દિનેશભાઈ આપને સવાલ કરું, બાદમાં શાંતિથી ઘણા બધા સવાલો છે વ્યાસજી અને કૌશિકભાઈ મહેતા સાથે ચર્ચીશું. જે મુદ્દા પર આવીને અટકી છે કે चलिए मान लीजिए कि नरेंद्र मोदी के बाद कौन बीजेपी में एक जो चीज निकली कि एक ऐसा नेता जिसकी बात पे मतलब पूरी अपनी डिसिप्लिन की बात करें, सब एक ही मतलब लाइन में सब आ जाए, तो अगर हम एकाधिकार की बात करते हैं, जो भारतीय जनता पार्टी में आज स्थिति बनी है कि राष्ट्रीय राजनीति और उसके तहत लिए जाने वाले कई अहम फैसले कहीं भी उसके इर्द गिर्द नरेंद्र मोदी घूमते रहते हैं, उसी का ही नाम या जहन में आता है, चाहे बीजेपी का कार्यकर हो या फिर आम जनता हो. तो क्या इसको हम एकाधिकार का लक्षण मान ले आपके हिसाब से? सभी पैनलिस्ट को मेरा नमस्कार. और एक बात मैं कहूंगा कि आपका सवाल बहुत उचित है. सवाल ये है कि क्या नरेंद्र मोदी पत्थर पर खींची हुई लकीर है क्या, जो कभी मिटेगी नहीं? इतिहास इस बात का साक्षी रहा है कि यहां पर सिकंदर भी आए, अशोक भी आए, चंद्रगुप्त विक्रमादित्य भी आए, अकबर भी आए, और उससे पहले भी मुस्लिम रूलर्स काफी मात्रा में, स्लेव्स के, खिलजीज के, तुगलक्स के, लोधीज के, ब्रिटिश भी आए. ब्रिटिश भी ये समझते रहे कि उनके साम्राज्य में कभी सूरज डूबता नहीं है. ये उनका भी एक मिथ था उनके दिमाग में. एक टाइम सही भी था, पर इस दुनिया में कोई चीज पत्थर पर खींची लकीर नहीं है दोस्त, मैं आपको बताऊं.
और जब हम इंसानों को सिकंदर बनाने पे बिल्कुल आगे आ जाते हैं तो हम भूल जाते हैं कि वक्त अपनी रफ्तार से आगे चलता रहता है, वो रुकता नहीं कभी। यहां पर नेहरू जी भी आए, नेहरू के बाद भी सवाल था कि नेहरू के बाद कौन। इंदिरा जी भी आई, उनके बाद भी सवाल था कि इंदिरा जी के बाद कौन। यही सवाल अब उठ रहा है और यही सवाल आज से शायद 20-30 साल बाद, 50 साल बाद, 100 साल बाद फिर भी भारत में उठता रहेगा, कोई नया लीडर आएगा। समय के गर्भ में से अच्छे लीडर्स, बुरे लीडर्स निकलते रहे हैं, लेकिन मेरी अपनी कुछ गणना इस प्रकार की है कि हमेशा अच्छे लीडर्स के बाद एक बुरे लीडर्स की एक पूरी लंबी फेहरिस्त आती है। बुरे नहीं कहूंगा, कमजोर लीडर्स की फेहरिस्त आती है। चाहे अशोक से काउंट कर लो या उसके बाद विक्रमादित्य से काउंट कर लो या अकबर के बाद भी काउंट कर लो, तो आपको वहां भी बहुत कमजोर किस्म के राजा उनके खानदान में आते नजर आए। रूल तो किया, ऐसे ही इंदिरा गांधी के बाद भी कांग्रेस के कुछ रूलर्स आए हैं, उन्होंने भी रूल किया। तो हम कोई पत्थर पे लकीर ना खींचे तो ज्यादा अच्छा है। नरेंद्र मोदी को एक श्रेय जाता है कि जब वो सीन पर आए थे उस टाइम कांग्रेस अपने डेक्लाइन पे थी और टर्मिनल डेक्लाइन के ऊपर थी। जब सामने कोई अपोजिशन टर्मिनल डेक्लाइन पे हो और आपके सामने एक वैक्यूम हो तो आप उस वैक्यूम का फायदा बहुत जल्दी उठा सकते हो। दूसरी बात, नरेंद्र मोदी को कोसने के लिए हमेशा एक कांग्रेस मिली और कांग्रेस को उन्हें जमकर लताड़ा। लोकसभा में, इलेक्शंस में, चुनाव के मुद्दों पर कई जगह कांग्रेस को नहीं छोड़ा। क्यों? क्योंकि जो मरा हुआ मुर्दा हो जाता है कभी कभी, उसको लात मारने में मजा आ जाता है। और खास तौर से अगर इंसान एक ऐसी प्रवृत्ति में चला जाए जिसे खुद ही एहसास होना शुरू हो जाए कि मैं यहां पर हमेशा के लिए हूं। लेकिन हर योद्धा अपने लिए एक चक्रव्यूह बनाता है और हर योद्धा अपने ही चक्रव्यूह के अंदर फंस भी चाहता है। वही नरेंद्र मोदी है आज, जिसको हम इनविंसिबल समझ रहे हैं कि उसके ऊपर विजय नहीं पाई जा सकती है, लेकिन अल्टीमेटली एक फैक्टर होता है, विजय का फैक्टर होता है, समय का फैक्टर होता है। वो आएगा, वो भी सबको अपने नीचे लेकर आगे निकल के चला जाएगा। फिर एक नया नरेंद्र मोदी आएगा, अकबर आएगा, सिकंदर आएगा, जिसे इस बात का गुमान होगा कि मैं सर्वशक्तिमान हूं। लेकिन सर्वशक्तिमान कैसे हो सकता है कोई? सर्वशक्तिमान तो ले दे के सिर्फ क्या कहते हैं ना कि एक वो समय है या एक खुदाई है, वही है, बाकी हम लोग तो नहीं है। लेकिन कुछ फार्मूले उन्होंने बुन लिए अपने लिए। आपने बुनने की बात की, हर मकड़ी अपने लिए एक जाला बुन लेती है और बाद में उसे फंस जाती है। चाहे वो जाला 370 का हो, पुलवामा बालाघाट का हो, या आपका नोटबंदी का हो, जीएसटी का हो, और अभी एक नया फॉर्मूला आया है लाभार्थी, यानी कि लोगों को गरीब रखो, मुफ्त का अनाज देते रहो और वो हमेशा से आपके लिए क्या जिले इलाही कह के आपको सलाम किया करेंगे। ये हालात पैदा होते हैं। मैं आपको आज का एक एग्जांपल देता हूं पिछले 2 दिनों का। प्रधानमंत्री जी ने कहा कि पूरे देश को बधाई कि हमारे मर्चेंडाइज गुड्स का एक्सपोर्ट $400 बिलियन हो गया। क्या प्रधानमंत्री जी पिछले 7 सालों में 2014 से लेकर 2021 तक ये बताएंगे कि $300 बिलियन का एक्सपोर्ट, $300 बिलियन कैसे टिका रहा, बल्कि बीच के वर्षों में कम हो गया? यानी कि भारत पहला ऐसा देश बन गया जिसने 1% की तरक्की नहीं की एक्सपोर्ट में। और कैसे इनकी नीतियां, विदेश नीति, विदेश व्यापार 7 सालों तक फ्लॉप हुआ। और इस साल तो 2021 के अंदर तो तुम्हारे थोड़े बहुत ये बड़े हैं, उस मोदी जी के कारण नहीं, बल्कि उसका वैल्यू एडिशन हुआ है उसके अंदर। दुनिया में चीजें महंगी हुई हैं और सप्लाई चेन बाधित हुई थी। कुछ देशों को फायदा हुआ और परसेंटेज वाइज भारत के साथ वियतनाम को फायदा हुआ, चाइना को फायदा हुआ, बांग्लादेश को फायदा हुआ है। तो हम इस फायदे को अपना मिथ बना के पेश करने की कोशिश करेंगे। वही नरेंद्र मोदी जो आज आपके सामने $400 बिलियन के गुण गाते हैं, वो ये आपसे नहीं कहेंगे कि पिछले 7 सालों में भारत $300 बिलियन के गुड्स के 7 साल कैसे टिका रहा और वो इतना बड़ा ह्यूज फेलियर किसके कारण था। देखिए, सूर्य चमकता है ना, सलाम करने वाले 100 लोग आते हैं। आज उनकी कंडीशन वही है कि अभी सूर्य चमक रहा है तो सलाम कर रहे हैं। लेकिन एक बात कहूं, जब सूर्य डूबता है लोग सिर्फ वहां पे जाके सनसेट पॉइंट पे मूंगफलियां खाते हैं, जिसे कहते हैं पीनट्स खाने के लिए जाते हैं, टाटा करने के लिए जाते हैं। इतिहास इस बात का साक्षी है कि सिकंदर आए थे, सिकंदर हैं, सिकंदर जाएंगे। बहुतों को इस बात का एहसास होता है कि वो इनविंसिबल हैं। लेकिन एक बात बताऊं, कई बार अंतरराष्ट्रीय परिस्थितियां इतनी भारी पड़ जाती हैं कि आपके सारे बोध टूट जाते हैं। अभी कुछ परिस्थितियां ऐसी आ रही हैं जहां भारत यूक्रेन वॉर में फंसा पड़ा है। आपके देखते देखते 2 देशों ने पिछले 1 हफ्ते के अंदर
आर्मी का एक रेसिप्रोकल एग्रीमेंट कर लिया जापान और खासतौर से ऑस्ट्रेलिया ने, अमेरिका ने समर्थन दे दिया। क्वाड एक ट्राइड के अंदर चेंज हो गया। आपने बात की उसके ऊपर, नहीं की सर। उसके बाद आपको लगता था कि बाइडेन ने भी कह दिया कि यू आर ऑन शेकी ग्राउंड। ऑस्ट्रेलिया के और खासतौर से फूमियो किशिदा, जापान के प्रधानमंत्री, आपके साथ बैठ के प्रेस मीट के अंदर कह गए कि रशिया को कंडेम किया, और इंडियन डेलीगेशन का चेहरा देखने लायक था, रेड फेस थे वो लोग, कुछ कह नहीं पाए। इसलिए मैं कहता हूं कि समय को बदलने दीजिए, समय अभी उनके साथ में है। लेकिन अगर किसी को इनविंसिबल होने का बोध है कि मैं सदा के लिए हूं, तो फिर वो मानव नहीं है, फिर वो महामानव होंगे। फिर मेरी गलती हो सकती है या मेरे जैसी व्यक्तियों की गलती हो सकती है कि हम शायद अपने सामने किसी महामानव को या ईश्वर के अवतार को देख रहे हैं। बाकी समय बताएगा कि कौन गलत था, कौन सही था। मैं इससे ज्यादा और क्या कहूं आपसे। જી ધન્યવાદ. બહુ સારી વાત કરી કે અત્યારની પરિસ્થિતિમાં તપતો સૂરજ અને આથમતો સૂરજ, અને ભારતીય રાજનીતિમાં અત્યારે તપતો સૂરજ છે ભારતીય જનતા પાર્ટી. ઘણા બધા મુદ્દાઓ છે, સાથે સાથે કોંગ્રેસ સામેના જે મિશનો છે, આ પરિસ્થિતિમાં પડકારો શું, ઘણી બધી વિધિવત ચર્ચા બાકી છે, વિસ્તારથી ચર્ચા બાકી છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આપણે કૌશિકભાઈ મહેતા પાસે જઈશું, કેમ કે પરિવારવાદથી માંડીને ઘણા બધા મુદ્દાઓ છે જે ભારતીય જનતા પાર્ટી એન્કેશ કરી લેશે અને કોંગ્રેસ તેમાં પીછેહટ કરતી દેખાઈ રહી છે. તો આ પરિસ્થિતિમાં પરસેપ્શન કઈ રીતે બને છે અથવા તો લોકોના ગળે ઉતરે છે તે પણ વાત કરવી જરૂરી છે. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. ભાજપનો અશ્વમેઘ આ તમામ પરિસ્થિતિઓમાં ભાજપનો તપતો સૂરજ છે. 14-19 બાદ તમામ જે મુખ્ય વિધાનસભા ચૂંટણીઓ છે તેમાં વિરોધીઓ પાસે ભારતીય જનતા પાર્ટીનો કોઈ તોડ નથી. તો આ પરિસ્થિતિમાં વર્તમાન રાજનીતિ અને ભવિષ્યમાં શું અસર પડશે ભારતીય રાજનીતિમાં ચર્ચા કરી રહ્યા છે ભાજપના અશ્વમેઘમાં. ચર્ચા આગળ વધારીએ. કૌશિકભાઈ મહેતા આપણી સાથે છે. કૌશિકભાઈ, થોડું મોડું થયું આપ સુધી પહોંચતા, પણ જે અત્યાર સુધી ચર્ચા થઈ આમાં શું છે, કોઈ વ્યાખ્યા હોય? જેમ કે કોંગ્રેસ અને ભાજપ બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષ છે અને કોંગ્રેસ સામે અવારનવાર ટીકા થતી રહે છે, જે 2014 થી અને 14 પહેલાથી છે કે ભાઈ એકાધિકારવાદ અને પરિવારવાદ થી રંગાયેલી છે કોંગ્રેસ. એક તો આ અંગે આપનું શું માનવું છે? અને બીજી વાત, જો બંને પાસે વ્યાખ્યાઓ અલગ અલગ છે પરિવારવાદની, ભારતીય જનતા પાર્ટીને સવાલ કરવામાં આવે તો કહે કે ભાઈ મંત્રીઓ ધારાસભ્યો છે, આપણે કોઈ અધ્યક્ષ નથી પાર્ટીનો. કોંગ્રેસમાં અધ્યક્ષ છે રીટા બહુગુણા જોશી એ માંગી હતી પોતાના પુત્ર માટે ટિકિટ. હમણાં રિસન્ટલી વાત છે, ટિકિટ ન મળી, મયંક બાદમાં સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ ગયા. તો આ બંને વ્યાખ્યાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, એકાધિકારવાદ અને પરિવારવાદ? પરિવારવાદની વાત છે ત્યાં સુધી કોંગ્રેસનો પરિવારવાદ અને ભાજપનો પરિવારવાદ વચ્ચે બહુ અંતર છે. એક પરિવાર લાંબા સમય સુધી કોઈ પક્ષની આગેવાની કરે એક વાત છે, અને એમએલએ, એમપી કે મંત્રીઓ તરીકે પરિવારમાંથી સભ્યો આવતા રહે, જુદી વાત છે. બીજું કે જેમ જયનાણભાઈ કહ્યું ને કે, અને દિનેશભાઈ પણ કહ્યું કે સૂરજ ક્યાં સુધી તપે. એક ફેઝ હોય છે, ત્યારે સત્તા પરિવર્તન આવે, નેતૃત્વ પરિવર્તન આવે, આ એક પ્રક્રિયા હોય છે. કોણ કેટલું લાંબુ ટકે એ જુદો સવાલ છે. કે જેમ કે કોંગ્રેસનો આખો પન્નો બહુ લાંબો, સમયનો પન્નો બહુ લાંબો હતો, અને કોંગ્રેસને આ સ્થિતિ આવતા ઘણા બધા વર્ષો વીતી ગયા. આ પણ એક વાત નોંધવી પડે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી કે પ્રિયંકા ને રાહુલ સુધીની વાત છે, પણ રાજીવ ગાંધી સુધી વાત જુદી હતી. અને એ પછીના પરિવારમાં જે લોકો અત્યારે આપણે જોઈએ છીએ એમાં ઘણો બધો તફાવત છે. નેતૃત્વની શક્તિ જે હોવી જોઈએ એ તમને એનો ગેપ નજરે પડે છે. એક જ વાર સોનિયા ગાંધી ને લોકોએ બરાબર માન ને પાન ને બહુમાન કર્યું જ્યારે એમણે મનમોહનસિંહને સત્તા આપવી પડી. એ મુદ્દો વિદેશી મૂળનો કે જે કે હોય, પણ એમણે સત્તા મનમોહનસિંહને આપી. ભલે આપણે ટીકાઓ કરીએ છીએ કે રિમોટ કંટ્રોલથી ચલાવ્યું, પણ આપી. પણ એ પછી જે શાસન ચલાવવાની જે વાત હોય એમાં સમસ્યાઓ જે આવે છે. માની લ્યો કે રાહુલ ગાંધી, મને હજી આજ સુધી નથી સમજાયું કે રાહુલ ગાંધી 2 ટર્મ યુપીએની થઈ તો સરકારમાં સામેલ કેમ ન થયા. જો એ સામેલ થયા હોત, હવે એમને એમ લાગ્યું હશે કે મનમોહનસિંહ નીચે મારે કેમ કામ કરવું, એ એમનો વ્યક્તિગત પ્રશ્ન ગણી શકાય. પણ એ સત્તામાં આવ્યા હોત
અનુભવ લીધો હોત, સત્તાનો કામ કર્યું હોત, તો કદાચ રાહુલ ગાંધીનું આજનું નેતૃત્વ જે બહુ પાંગડું નબળું ગણવામાં આવે છે, એમાં હું માનું છું થોડો ફરક હોય. પ્રિયંકા ગાંધી નહીં આવે ને પછી એકાએક યુપીમાં એ આવી જાય છે અને આખો દોર એમના હાથમાં લે છે, મહેનત કરે છે, પણ સફળતા મળતી નથી. કારણ કે પરિવારવાદની એક મર્યાદા હોવી જોઈએ. એ પછી રાજકારણ જ નહીં, ધંધો હોય કે તમારો સમાજ હોય કે તમારો પરિવાર, આ દરેક જગ્યાએ આ વાત લાગુ પડે છે. વારંવાર તમે તમારા પરિવારને આગળ કરો ને તો મુશ્કેલીઓ આવે છે. આ રીતે કોંગ્રેસના પરિવારવાદને જોવો જોઈએ. હવે તમે જુઓ કે G23 થયું, જયનારાયણભાઈની વાત કરી કે સામે આખી એક લોબી તૈયાર થઈ, આટલા બધા વરિષ્ઠ નેતાઓ બોલી રહ્યા છે. કોંગ્રેસમાં આવું ઘણા વર્ષો પછી બન્યું છે. ટુકડાઓ ઘણી વાર થયા, પણ આવી રીતે મુખર થયા હોય આટલા બધા નેતાઓ એક સાથે, એ પરિવારવાદ સામેની જ વાત છે. ભાઈ ક્યાં સુધી તમે વચગાળાના પ્રમુખથી આ 137 વર્ષ જૂની પાર્ટીને ચલાવશો? તમે જુઓ સાહેબ કે ગુજરાતમાંથી G21 થયું, હું એને G21 કહું છું, 21 ધારાસભ્યો કોંગ્રેસના એ પત્ર લખ્યો રાહુલ ગાંધીને અને સમય માંગ્યો કે ગુજરાતમાં હવે વહેલી ચૂંટણી આવવાની શક્યતા છે, તો કઈ રીતે આગળ વધવું જોઈએ, પણ આજ સુધી રાહુલ ગાંધીનો જવાબ એમને મળ્યો નથી. આ જે પરિવારની સત્તાશાહી કે જે કયો સરમુખત્યારશાહી જે કયો એ આજના યુગમાં હવે ન ચાલે છે. આ બહુ સ્પષ્ટ છે અને કોંગ્રેસના લોકો તો જાણે જ છે, પણ હું માનું છું ગાંધી પરિવાર ખુદ જાણતો હશે કે ભાઈ હવે આ અમારે મા દીકરાઓથી આ ચાલવાનું નથી, પણ શા માટે નથી છોડતા એ પ્રશ્નનો જવાબ આપણને હજી મળતો નથી. એના ઘણા બધા કારણો હોઈ શકે, એમાં ગેસિંગ કરવાનો કોઈ મતલબ નથી. પણ ભાજપમાં જે પરિવાર ભાજપમાં પણ છે એ પરિવારવાદ ઉપર નથી. આ સૌથી મહત્વની વાત આ છે સાહેબ. તમે નરેન્દ્ર મોદીને લોકપ્રિયતાનું એક બહુ મોટું કારણ એ છે કે એમણે એમના પરિવારને સત્તાકારણથી દૂર રાખ્યું. બહુ સ્પષ્ટ છે. એમના બે ભાઈઓ હોય કે બીજો પરિવાર, એમના ભાઈઓના સંતાનો હોય, કોઈ ક્યાંય રાજકારણમાં ક્યારેય જોવા તમને મળ્યા નથી. અને ઇવન એ દિલ્હી કેટલી વાર જતા હશે આપણને ખબર. આજે સરદાર વલ્લભભાઈ પટેલ ને એમના પુત્ર ને આંબેડકર ને એના પુત્રની જે વાતો આપણે ત્યારે હું તો એમને આપણે જોયા નથી, પણ એ જે વાંચ્યું છે એ કેટલા વર્ષો પછી આપણને જોવા મળ્યું છે કે એક માણસ ટોચની સત્તા ઉપર છે ને એનો પરિવાર ક્યાંય ચિત્રમાં નથી. આ બહુ મોટો દાખલો છે સાહેબ. એટલે નરેન્દ્ર મોદી જયારે પરિવારવાદની વાત કરે છે યુપીમાં જઈને કે બીજે ક્યાંય પણ, કોંગ્રેસ માટે કે પછી સપા માટે કે જ્યાં કે છે, તો લોકોને વાત ગળે ઉતરે છે કે આ સાચું કહે છે, કારણ કે એને એના કુટુંબને ક્યાંય સત્તામાં લાવ્યું નથી સાહેબ. આ બહુ મોટો ઇમ્પેક્ટ છે. બીજા કોઈ બોલશે તો હજી લોકો નહીં માને સાહેબ. આનું જે કોમ્યુનિકેશન છે ને એની પાછળના કારણો પણ છે કે લોકો સાથે સીધું કનેક્શન બનાવી લેવું, બનાવી જાળવવું. ચાય પે ચર્ચાથી માંડીને મનની વાત સુધી એની ઘણી ટીકાઓ થઈ શકે છે, એવું નથી કે નથી થઈ એવું, પણ કોમ્યુનિકેશન સ્કિલ સાથે એને પડદા એટલે એમના પાછળ જે વાતો આ બધી પડી છે એ બહુ મહત્વ ધરાવે છે. અને એટલે એમનું વજન વધતું જાય છે સાહેબ. જેમ જયનારાયણભાઈ કીધું કે સંઘ પરિવાર પણ એમને માને છે. અમુક નિર્ણયોમાં આગળ પાછળ થયું એ જુદી વાત છે, પણ ઓવરઓલ તમે જુઓ તો અત્યારે એકાધિકાર પ્રવર્તે છે. મને તો એક ભાજપના વરિષ્ઠ નેતાએ એમ કહ્યું કે મોદીની નજીક જવું ને એ બી બહુ મુશ્કેલ કામ હોય છે. એટલે આવો એકાધિકાર ઘણા વર્ષો પછી કોઈ સર્વોચ્ચ નેતાએ પ્રાપ્ત કર્યો છે. એટલે આ સિદ્ધિ પણ છે, એને કોઈ સરમુખત્યારશાહી કહે છે, અને આ એકાધિકાર ક્યાં સુધી ટકશે એની પણ ચર્ચા થઈ શકે છે અને થાય છે. આ બહુ મહત્વની વાત છે. એટલે બે પરિવારવાદમાં આ બહુ મોટો ફરક છે સાહેબ. અને બીજું કે જયનારાયણભાઈએ થોડોક એનો ઉલ્લેખ પણ કર્યો કે કોંગ્રેસમાં સેકન્ડ લાઇન ઓફ લીડરશિપ હતી એવી કે જે રાજ્યો સાથે એકદમ લાઈવ સંપર્કમાં હતી. તમે ગુજરાતનો દાખલો જો કે અહેમદ પટેલ ગયા પછી ખાલી પહોંચે. ગુજરાતનું કોઈ રણીધણી ન હોય, રઘુ શર્મા મૂક્યા છે,
પણ એમનો કોઈ આમ લગાવ પાર્ટી સાથે સીધો સંપર્ક હોય એવું ક્યાંય તમને જોવા નથી મળતું. એટલે કોંગ્રેસ પાસે એવા ઘણા સારા ધારાસભ્યો છે, એવા સારા નેતાઓ છે, ને છતાં કોંગ્રેસનું કામ થતું નથી સાહેબ. કારણ કે કેન્દ્ર મોવડી મંડળ અને રાજ્યના નેતાઓ વચ્ચેનો સંપર્ક કડી જે હોય એ હવે તૂટી ગઈ છે. તમે ભાજપમાં જોઈ લો સાહેબ, કોઈ પણ નાની વાત હોય તો મોવડી મંડળ ઇન્વોલ્વ થાય છે. પછી યોગીને રિપીટ કરવા કે નહીં, કે પુષ્કર ધામી હારી ગયા છતાં ફરીવાર એમને સીએમ બનાવવા કે નહીં, કે ગુજરાતમાં રૂપાણીને પડતા મૂકીને આખું મંત્રીમંડળ બદલી નાખે. તો આ જે સંપર્કની વાત છે ને એ કોંગ્રેસમાં બહુ મોટું લેકિંગ છે. દરેક રાજ્યોમાં આ સમસ્યાઓ. તમને ગુલાબ નબી આઝાદ એમ કે છે કે એનો કેટલો હૃદયનો વલોપાત હશે કે જે પાર્ટી માટે મેં આખું જીવન ખપાવી દીધું એ પાર્ટીની આ દશા હોય. અને આખા રાજકારણમાં જેને રસ ન હોય ને એને પણ કોંગ્રેસ જેવી પાર્ટી તૂટે ને તો એ દેશનું નુકસાન છે સાહેબ. એ કોંગ્રેસનું ખાલી નુકસાન નથી, કારણ કે વિપક્ષ બનવાની જેમ જયનારાયણ કીધું કે આજે પણ આખા ભારતમાં ફેલાયેલી પાર્ટીઓ તો એક જ છે. બીજી જેટલા બધા નેતાઓ તમને પ્રાદેશિક મજબૂત ગણાય દેખાય છે એ રાષ્ટ્રીય લેવલ સુધી હજી સફળ થયા નથી. આપે પંજાબનું રાજ્ય મેળવ્યું ને ચર્ચાઓ શરૂ થઈ, પણ આપ માટે હજી બહુ લાંબો પન્નો, લાંબી સફર કાપવાની છે. એટલે મુખ્ય વાત વિપક્ષ પર પણ આવી વિસ્તૃત બીજા સવાલમાં પણ આપણે વાત કરીશું કે સામે તપતો સૂરજ છે ભારતીય જનતા પાર્ટીનો, તો કોંગ્રેસનો કેમ सूरज थोड़ा ठंडो पड़ गया है अथवा तो विपक्ष की स्थिति शू है। दिनेश वोरा जी, माफी चाहता हूं 10 मिनट ज्यादा रोकने के लिए, एक सवाल पूछना जरूरी था, इसलिए मतलब आप अभी पैनल में एक सवाल और एक जवाब, बाद में आप खुशी खुशी पैनल में से मतलब थोड़ा ब्रेक ले सकते हैं। मतलब एक अटल जी के वक्त की बीजेपी थी कि भाई एक वोट से सरकार जाए तो जाए, सरकारें आती रहती है जाती रहती है, देश रहना चाहिए, जो सूत्र बनते हैं, मतलब व्यक्ति से बड़ा दल, दल से बड़ा देश। लेकिन प्रेजेंट टाइम में जो चीज बन रही है कि भाई विनेबिलिटी एक फैक्टर होना चाहिए, आप गवर्नमेंट एजेंसियों का मतलब गलत इस्तेमाल करें, जो मतलब एलिगेशंस लगते हैं ऑपोजिशन की ओर से, तो इन सब चीजों के बीच क्या आपको लगता है, बाकी और साइकोलॉजिस्ट भी बोलते हैं कि आरएसएस की जो विचारधारा है उससे आज की बीजेपी थोड़ी दूर जाती दिख रही है? आपका कहना बिल्कुल सही है, मैं पूरी तरह से सहमत हूं। दरअसल आरएसएस बैकबोन तो है बीजेपी की, इस बात से तो कोई इनकार कर नहीं सकता है। एजेंसीज का भी यूज हो रहा है, पर कहीं ना कहीं कांग्रेस के द्वारा जो किए गए पाप हैं, और इतने ज्यादा पाप हैं कि उसका फायदा, उस फसल को अगर आज कोई काट रहा है सफलता से, तो नरेंद्र मोदी काट रहा है। इस हद तक काट रहे हैं कि जो जनता के लिए रोज के मुद्दे थे, जो बेरोजगारी और महंगाई, आज उस पर कोई चर्चा नहीं होती है। इलेक्शन में ये दोनों मुद्दे नहीं बनते हैं। मैं आपको बताऊं, एक ट्रोल आर्मी बन गई है जो मुझे भी रोज ट्रोल करती है। जब मैं बात करता हूं कि महंगाई बढ़ रही है, सिलेंडर के दाम, पेट्रोल के दाम, बेरोजगारी है, तो बोलते कहां कौन बेरोजगार है इंडिया में, कहां महंगाई है। अगर अंतरराष्ट्रीय दाम बढ़ते तो मोदी जी बढ़ा रहे हैं, पैसा तुम्हारी जेब से निकाल रहे हैं, देश सेवा के लिए निकाल रहे हैं। यानी कि वो कहते हैं कि अगर उनके खिलाफ बोलते तो आप देशद्रोही हो। तो कभी कभी ऐसा होता है कि कांग्रेस के पापों की सजा हमें मिल रही है। अगर हम प्रश्न करें, तब कम से कम प्रश्न कर सकते थे, अब तो प्रश्न भी नहीं कर सकते। तो बाकी और कोई बड़ी बात करेगा तो फिर सारी एजेंसीज हैं, ईडी आई है, सीबीआई है, इनकम टैक्स है, बल्कि अब तो जो बड़े बड़े घराने हैं, क्या कहते हैं, उनके ऊपर भी इनकम टैक्स की रेट पड़ गई है, इंडस्ट्रियल घरानों के ऊपर। तो एक नया इंडिकेशन निकल के आ रहा है कि अब मैं इंडस्ट्रियल घरानों को भी नहीं छूटूंगा। लेकिन एक चीज आ गई है कि अब उनके हाथ में पता लग गया कि व्यक्ति देश से बड़ा है, और जब भी वो वोट देने की बारी आते हैं तो ये कहते हैं कि वोट मोदी को देना है, भारतीय जनता पार्टी को नहीं। और वही एक शख्स है जो देश को बचा सकते हैं। और आरएसएस पूरी तरह से पीछे खड़ी हुई है उस बात को साबित करने के लिए। ये वो आरएसएस भी नहीं है जिसे आप अटल बिहारी जी के समय की आरएसएस कहेंगे। ये वो पार्टी भी नहीं है जो अटल जी के टाइम की पार्टी है।
ये वो विचारधारा भी नहीं है जो अटल जी के टाइम की विचारधारा थी और ये वो सोच भी नहीं है। इसलिए इस पर्टिकुलर इस नरेंद्र मोदी की बीजेपी के अंदर अटल बिहारी वाजपेयी को ढूंढने की कोशिश कृपया करके ना करें। ये शायद इतिहास आपको खुद करा रहा है, नाम तो एक ही है, लेकिन आप ये समझ लीजिए कि आईने में जो शक्ल नजर आ रही है वो अलग शक्ल है, वो सेम शक्ल नहीं है जो आप सोच रहे हो। ये भारतीय जनता पार्टी एक अलग किस्म की पार्टी है, अलग विचारधारा की पार्टी है, अलग लोगों की पार्टी है और सबसे बड़ी बात विंडिक्टिव पार्टी है। ये किसी को माफ नहीं करती है, ये किसी के ऊपर लांछन लगाने से बाज नहीं आती है, ये इतिहास में से उन पुरुषों को उठाकर लाती है जो इनके नहीं थे लेकिन उनको एप्रोप्रिएट करके अपने नाम करना चाहती है। ये पार्टी आज गांधी को भी हटाने में भारत से कोई गुरेज नहीं करेगी, क्योंकि अब तो जब भारत के आदरणीय उपराष्ट्रपति भी कह देते हैं कि अगर एजुकेशन का भगवाकरण हो रहा है तो बुराई क्या है, तो कॉन्स्टिट्यूशन के उच्चतम पदों पर बैठे हुए लोग जब ऐसी बातें करेंगे तो आप समझ लीजिएगा देश कहां जा रहा है, ये पार्टी उसको कहां लेके जा रही है। मुझे ऐसी परिस्थिति के अंदर आपको लगता होगा, उन लोगों को लगता होगा देश मजबूत हो रहा है, लेकिन देश अंदर ही अंदर खोखला हो रहा है, हॉलो हो रहा है, बस आप देख नहीं पा रहे हैं। टूटती हुई दीवारों पर नया पेंट लगाया जा रहा है और आप पेंट से प्रभावित हैं, इस बात को नहीं पहचान पा रहे कि अंदर से दीवारों को दीमक खा चुका है। ये मेरा सबमिशन। ओके, धन्यवाद दिनेश वोरा जी, खास चर्चा में आपसे जुड़ने के लिए। मतलब आपका ओपिनियन लेना भी जरूरी था। વ્યાસ જી, મને સવાલ કરતા પહેલા એ જે કોન્સ્ટિટ્યુશન ને સંસ્થાઓની વાત આવી, ભગતસિંહ કોશિયારીનું એ સ્ટેટમેન્ટ યાદ આવે છે ઉદ્ધવ ઠાકરે કે શિવસેના માટે વાપર્યું હતું કે ભાઈ તમે તો સેક્યુલર ન હતા એમ। હવે આ બધી પરિસ્થિતિ થઈ, આ પ્રકારની પરિસ્થિતિઓ પણ સર્જાય છે, પણ જ્યાં સુધી ભાજપ અને કોંગ્રેસની વાત છે વ્યાસ સાહેબ, કે જે પરિસ્થિતિ છે, એક તરફ ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, પણ ગુજરાતથી માંડીને બાકી બધી જ જગ્યાએ આપણે એવું જોઈએ છે કે એવું ચિત્ર બની રહ્યું છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ બની રહી છે, કેમ કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે કે છૂટેલા સાઈડમાં નેતાઓ છે એ બીજેપી જોઈન કરી રહ્યા છે કોઈ ને કોઈ રીતે। તો આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો વિચારધારા પ્રમાણે ચાલનાર પક્ષ હોય તો અટલજીએ જેમ 13 દિવસની પોતાની સરકારનું બલિદાન આપી દીધું હતું, એ જ રીતે પાર્ટીએ કમવોટ મેં અને ભાજપ એવી તો સ્થિતિમાં આવી જ નથી કે એને સત્તા ખોવી પડે। આ પ્રોસેસ ઓફ કન્સોલિડેશનમાં કોંગ્રેસને તોડવાના ભાગરૂપે તમે તમારા ત્યાં એ જ લોકો જેના સામે તમે અત્યાર સુધી લડતા હતા, જ્યારે તમે કહો છો કે આ લોકો જ દેશના સત્યાનાશ માટે જવાબદાર છે, તો આવું જો તમે ખરેખર માનો છો તો ત્યાંથી અહીં શું કરવા લાવવાના માણસો? એટલે કોંગ્રેસમાંથી જે માણસો અહીં આવે એને શું રિવોર્ડ મળે છે? અને ભારતીય જનતા પાર્ટીના જે કર્તવ્યનિષ્ઠ અને વફાદાર જે ધારાસભ્યો છે અથવા તો કાર્યકરો છે એનો અધિકાર આવેલો કેમ છીનવાઈ જાય છે? આજે આ વાત બહુ અગત્યની છે। અરે કોઈ કહેશે તો નહીં, કોઈ જ નહીં બોલે, કારણ કે વાઘને કોણ કે એનું મોં ગંધાય છે, એટલે કોઈ નહીં કે આ બધી બાબતો આપણે અત્યારે ચર્ચીએ છીએ એ બાબતોમાં તમે જો બહાર જુઓ તો બધું સુસ્તું ચાલે છે। ઇવન જે ફોર્થ જેને ચોથી જાગીર કે છે એ તો સાવ અત્યારે મૂર્છામાં છે, એને તો કશું કઈ પોતાનો એજન્ડા જુદો છે એવું લાગે છે અથવા કોકના એજન્ડા પર ચાલે છે। પણ આ પરિસ્થિતિમાં તમે જો કોંગ્રેસ માટે એમ કહેતા હો કે કોંગ્રેસે આ બધા પાપ કર્યા, દિનેશજીએ એ શબ્દ વાપર્યો, તો એનો અર્થ એ થાય છે કે 10 જણા જમણી સાઈડે ગાડી સાયકલ ચલાવી અને નીકળી ગયા અને 11મો જણો જતો હોય એને પોલીસ પકડે તો એવો દાખલો આપવાનો કે પેલા 10 જણાએ ખોટું કર્યું માટે 11મો કરશે, શું વાંધો જ? આપણે આ ફિલોસોફી, આનું આ સિમ્પ્લિફિકેશન કર્યું છે કે ખોટું પેલા લોકો ઘણું કરી ગયા છે, તો તમને તો લોકોએ સુધારવા માટે મૂક્યા। અને શ્યામા પ્રસાદ મુખર્જી સાહેબ થી માંડીને અટલજી અને દીનદયાળજી, નાનાજી દેશમુખ, આ બધા સ્વનામ ધન્ય
જે ભારતીય જનતા પક્ષને જેમણે સિંચ્યો, પોતાના રક્તથી સિંચ્યો અમુક હતો, શ્યામા પ્રસાદજીની વાત કરીએ, દીનદયાળજીની વાત કરીએ, તો એમના પુણ્ય પરવારી ગયા એવું પૂછવાનું મન થાય છે કે આમાં કોંગ્રેસમાં ખોટું થાય છે એટલે આપણને ખોટું કરવાનું લાયસન્સ મળી જાય છે એવું કેટલાક મિત્રો માને છે. અને બીજું, ઇતિહાસનું કોઈ જ્ઞાનને એમને લેવાની કોઈ જરૂર લાગતી જ નથી. હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે કે ઇતિહાસ એક એવી ચીજ છે કે એ જે માણસ જીવી ગયો છે અને જે માણસ જીવવાનો છે, તો ઇતિહાસને એ માણસ અવગણીને ચાલે છે. કેમ? એ ભૂલી જાય છે અને ઇતિહાસમાંથી બોધપાઠ લેતો નથી. એટલે હર્બર્ટ સ્પેન્સર એવું કહે છે કે the greatest lesson of history is that one does not learn anything out of history. અને પછીનું વાક્ય એવું છે કે first time such thing is a comedy and second time it is a disaster. Now, are we going towards the disaster? કારણ કે આ ભારતીય જનતા પાર્ટીમાં તો કેડરબદ્ધ પાર્ટી છે. એમાં કોઈ હું મારી કેરિયર દરમિયાન મેં કોઈને આપણનું લાલન પાલન થતું જોયું નથી. શિસ્ત ચોક્કસ અને હોવી જ જોઈએ, એમાં કોઈ શંકા નહીં. પણ સત્તા માટે થઈને આપણે જીવીએ છીએ તો વિરોધ પક્ષમાં રહીને પણ કરી શકાય. તમે જો વિરોધ પક્ષ તરીકે સક્ષમ છો તો તમે તમારી હિંમત હોવી જોઈએ કે ચાલો વિરોધ પક્ષમાં બેસીશું. અને એક વસ્તુ સમજવી જોઈએ પ્રવીણભાઈ કે એક કાર છે તમારી પાસે, એટલે એ કાર ચાલતી ચાલતી એનું એન્જિન બંધ થઈ જાય ને તો ગાડી રોકાઈ જશે ત્યાં. એને કઈ બીજું નહીં થાય. તમારું કદાચ અપોઇન્ટમેન્ટ હોય તો ચૂકાઈ જાય, પણ તમને પ્રેસ વાળાને તો કોઈ પૂછવા વાળું હોતું નથી, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ મારા જેવા સામાન્ય માણસને વધારે અપોઇન્ટમેન્ટ ચૂકાઈ જાય. અને એ એક સ્થિતિ છે. બીજી સ્થિતિ એવી છે કે કાર 120 કિલોમીટરની ઝડપે જતી હોય અને એની બ્રેક ફેલ થઈ જાય, તો કઈ સ્થિતિ વધારે ખતરનાક છે? પેલી ઉભી રહી જશે તો કોઈ નુકસાન નથી થવાનું. કદાચ તમારી અપોઇન્ટમેન્ટ જાય કે પ્લેન જતું રહે કે તમને કોઈ નુકસાન નહીં થાય, બીજા કોઈ નહીં થશે, તે નગણ્ય હશે. પણ કાર 120 કિલોમીટરે જતી હોય એની બ્રેક ફેલ થઈ જાય તો ઇટ વિલ બી એ ડિઝાસ્ટર. ઇટ વિલ ક્રિએટ એ ફેટલ એક્સિડન્ટ. અને લોકશાહીમાં જ્યારે લોકશાહી નામના વાહનની બ્રેક ખોરવાય છે ત્યારે એક ખતરનાક જીવલેણ અકસ્માત કરે છે. અને અત્યારે લોકશાહીની બ્રેક ખોવાય છે. વિરોધ પક્ષ જ્યારે નબળો પડે ત્યારે લોકશાહીની બ્રેક ખોવાય છે અને એન્જિન બંધ પડી જાય. સરકાર કદાચ થોડી ઘણી નબળી આવે, ક્યાંક એનાથી ચૂક થઈ જાય તો એ રિપેર થઈ શકશે. પણ વિરોધ પક્ષ નબળો આવે એ સરકાર સાથે બેસી જાય કે ચલો હમ દોનો એક હૈ, હમ દો હમારે દો, તમે બે અમારા જાળો અમે તમારા બે જાળે, ત્યારે એ બહુ ખતરનાક ફેટલ એક્સિડન્ટ કરે છે. સમયની મર્યાદા જતા આગળ આ વાતને નથી લઈ જતો, પણ ઘણા બધા પ્રશ્નો છે જે આવનાર સમયમાં લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે બીજેપીએ, ભારતીય જનતા પાર્ટીએ એના ભાગ આવેલો સારામાં સારો સમય જીવી લીધું છે. નરેન્દ્રભાઈએ એમના નસીબમાં છે એ સારામાં સારો આયુષ્યનો સમય એ ભારતીય જનતા પાર્ટીને આપી અને એને મજબૂત કરવા માટેનું પુણ્ય કાર્ય કર્યું છે. હવે કોણ એ ક્યારે જવાબ આપવાનો આવશે તે દિવસે આ અશ્વમેઘનો ઘોડો રોકાશે. કારણ કે નીચે કોઈ જ નહીં હોય. બસ એટલે મારી વાત અટકાવું છું પ્રવીણભાઈ, પણ ઘણો ગંભીર પ્રશ્ન છે. જી, બહુ સારી વાત કરી. હવે કોણ, આ શબ્દ તો મતલબ કે આ સવાલ તો છે જ કૌશિકભાઈ, અને સાથે સાથે જે નારો છે મતલબ કે કોંગ્રેસ મુક્ત ભારત, આ પરિસ્થિતિમાં કોંગ્રેસ મુક્ત ભારત તો ઠીક, કોંગ્રેસ યુક્ત ભારત થઈ રહ્યું છે, જે પણ કોંગ્રેસી નેતાઓ આવી રહ્યા છે. હવે તેનાથી ભારતીય જનતા પાર્ટીના ચલો વિચારધારા સમય સાથે બદલાય, ભારતીય જનતા પાર્ટીનું જે સ્ટ્રક્ચર છે અથવા તો જે યુએસપી છે અથવા તો જે ઓળખ છે તેમાં શું તેના ઢાંચામાં આપણને કોઈ સમય સાથે ફરક થતો દેખાઈ રહ્યો છે? એ તો બહુ સ્પષ્ટ છે કે એમની જે વિચારધારા છે એ મને લાગે છે હવે બહુ આમ અમલમાં રહી હોય એવું કઈ બહુ હવે દેખાતું નથી.
જે આપણે વાજપેયી અડવાણીનો યુગ જોયો છે ને, અત્યારે જે સત્તા માટે ગમે તે હદે જઈ શકાય, ગમે તે પાર્ટીમાંથી ગમે તેને તોડીને લાવી શકાય, આ જે આખું કલ્ચર છેલ્લા થોડા વર્ષોમાં બન્યું છે એ બહુ ખતરનાક છે. સમસ્યા ક્યાં છે? તમને બે આના પાસા છે. તમને કહું, હમણાં જ હું એક કોંગ્રેસના બહુ મજબૂત ધારાસભ્ય સાથે વાત કરતો હતો. પછી એને પ્રશ્ન પૂછ્યો, તમને શું લાગે છે કોંગ્રેસ સત્તા ઉપર આવે ગુજરાતમાં? હવે વિચાર કરો કે કોંગ્રેસનો મજબૂત ધારાસભ્ય આવી રીતે પ્રશ્ન કરતો હોય તો એ કઈ સ્થિતિ હશે. બીજો એક મુદ્દો એ છે કે કેટલાક કોંગ્રેસના મિત્રો એવું માને છે ક્યાં સુધી રાહ જોવી, આ એક પ્રશ્ન છે. અને આ કદાચ ટેકનિકલ ઇશ્યુ છે, અવાજ પહોંચી રહ્યો નથી કૌશિકભાઈ. આવી ગયો ટેકનિકલ ઇશ્યુ રાખો ને ભાઈ. ચલો કૌશિકભાઈ, ફરીથી તમારો જવાબ પૂરો કરવા. પણ વ્યાસ સાહેબ, વસ્તુ એ જ છે ને કે એ ઇમ્બેલેન્સ છે. આપણે જે લોકશાહીની વાત કરી કે લોકશાહી માટે જે મજબૂત જમીન જોઈએ, એટલે ઓકે કૌશિકભાઈ કન્ટિન્યુ. કૌશિકભાઈને ચાલવા દો. જી કૌશિકભાઈ કન્ટિન્યુ, આપનો અવાજ આવી રહ્યો છે. એટલે હવે વિચારધારા, આદર્શ એ બધું હવે છે ને બહુ ખોખલા શબ્દ છે. ક્યાંથી કોણ ક્યાં જાય છે ને પાછા ક્યાં જશે આપણને કોઈને કઈ ખબર નથી. પણ મુખ્ય મુદ્દો રાજકીય પક્ષો માટે એ રહ્યો છે કે સત્તા કેમ મેળવવી. આ સાવ સાદી સીધી રાજકારણની આજની ચૂંટણીનું ગણિત બદલાયું છે, ચૂંટણી જીતવાની રીત બદલાઈ છે, એ બધું બરાબર. પણ એનું નુકસાન તો સાહેબ બધાએ ભોગવવું પડશે. એમાં ભાજપ છે, કોંગ્રેસ, બધા આવે છે. તમને કહું, એક કોંગ્રેસના બહુ મોટા ગજાના નેતા હતા, પણ એ ચૂંટણી જીતતા નહોતા. જેના પર તમને ખ્યાલ આવી જશે. ભાજપે તોડ્યા અને પછી કોંગ્રેસમાં ભાજપમાં લીધા. ને મેં એક ભાજપના નેતાને પૂછ્યું, યાર આમને આ તો યાર ચૂંટણી નથી જીતી શકતા. મને કે ન્યા તો ખાલી જગ્યા થઈ ને. હવે સાહેબ આ રીતે જે વિચારસરણી ચાલે છે રાજકીય પક્ષોમાં, તો તમે યાર પછી વિચારધારા, એનું પોત ને આદર્શ ને એ બધું યાર નથી બહુ એમાં ઘડે ઉતરે નહીં. આ કઈ ઘઉંના ઘી વાળો બા આપણો શીરો બનાવે એવી આ વાત નથી, સીધી ઉતરી જાય છે. આ ગળામાં અટકી જ જાય, તમારે અટકાવવું પડે. આ શંકર ભગવાનના ઝેર જેવી વાત છે સર, કે બારે નથી નીકળતું ને અંદર ઉતરતું. એટલે હવે વિચારધારા છે ને એ બહુ પાછળ હાંસિયામાં ધકેલે. હાંસિયાની પણ અંદર ક્યાંક ઓલી આપણે કહે ને આડે હાથે મુકાઈ ગયેલી ચીજ, એવું આ વિચારધારાનું થયું છે. એટલે પણ હવે જે છે એ તમારે સ્વીકારીને ચાલવું પડે છે. નરેન્દ્ર મોદી સૌથી ઉપર છે, વિશ્વના લોકપ્રિય નેતા છે, એમનો ભાજપમાં દબદબો છે, ભારતમાં દબદબો છે. એના પ્લસ માઇનસ ઘણા બધા મુદ્દાઓ છે, પણ છે તો છે. ચૂંટણીઓ જીતી શકે છે, સતત જીતી શકે છે. અને હજી 2024માં તમે વિચાર કરો કે અત્યારથી લોકો એમ માનવા માંડ્યા છે કે 2024માં આ જ પરિણામ આવવાનું. તમે એનાથી આગળની તૈયારી કરો. એક કોંગ્રેસના નેતાએ તો એમ કહ્યું હતું કે 24 પછીના 5 વર્ષનું તમે વિચારો. આ તો ભૂલી જ જાવ તમે. આ બહુ મોટી સિદ્ધિ છે સાહેબ. જે પણ રીતે સત્તાના સમીકરણો બનતા હોય એ જુદી વાત છે, પણ સત્તા એક પક્ષ લાંબો સમય સુધી સત્તામાં રહે એ કોઈ નાની વાત નથી. આ સિદ્ધિ છે, રાજકીય સિદ્ધિ છે. એ સિદ્ધિ કઈ રીતે મળી એ ચર્ચાનો વિષય છે, એ અલગ મુદ્દો છે. ઓકે, પણ છે તો છે. એક હિન્દી કવિયત્રીની કવિતા છે કે હે તો હે. તો આ રાજકારણ, આજનું રાજકારણ આ છે. જી ધન્યવાદ. બહુ સારી વાત કરી કે 8 વાગ્યા સુધી ટીવી ડિબેટોમાં સત્તા પક્ષને કંઈ પણ બોલતા હોય ને સવારે 7 વાગે ઉઠીને વિચારધારા અચાનક બદલાઈ જાય, અંતરાત્મા જાગી જાય. ઘણા બધા નેતાઓને આપણે સાંભળ્યા હશે. અને આજકાલ તો ટોપી પહેરાવવાની પરંપરા ચાલુ છે, તો દરેક રાજકીય પક્ષ પોતાની રીતે વિચારધારાની ટોપીની વાત કરે છે, પરંતુ કેટલું ફોલો કરે છે એ પણ બીજા નંબરની વાત છે. કે પરંતુ એન્ડ ઓફ ધ ડે વર્તમાન સમયમાં રાજનીતિ એવી છે કે ભાઈ દેશની સૌથી મોટી બેંક આરબીઆઈ નથી, વોટ બેંક છે. અને બીજી તરફ જે વાતો થઈ રહી છે ધ્રુવીકરણની બધી છે, રાષ્ટ્રવાદથી માનીને બધી છે, અંતમાં કેન્દ્રમાં શું હોય છે? કેન્દ્રમાં હોય છે સત્તા, ખુરશી, ખુરશીના 4 પાયા. હવે આ 4 પાયામાં જે ઘટે એ ભેગું કરવાનું કામ જે સૌથી વધુ તાકાતવર છે
તેનું. હવે અશ્વમેઘ પર ચર્ચા તો કરી, પણ અશ્વમેઘ પર આવનાર સમયમાં પણ ચર્ચાઓ થતી રહેશે. ક્યાં કોંગ્રેસ પાછળ છૂટી રહી છે અથવા તો અશ્વમેઘના હવનમાં કે જે અશ્વમેઘ એ ઘોડાના માફિક ભારતીય જનતા પાર્ટી દોડી રહી છે, છતાં પણ સવાલ એ છૂટીને જાય છે 1 કલાકની ચર્ચાના અંતે, નરેન્દ્ર મોદી બાદ કોણ? આ જ સવાલ સાથે ચર્ચાનો અંત. વ્યાસ સાહેબ આભાર, કૌશિકભાઈ મહેતા ચર્ચામાં જોડાવા બદલ આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.